અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ઘરઘાટી મહિલાઓ દ્વારા કરવામાં આવેલી મોટી ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો। મકાન માલિકનો વિશ્વાસ જીતીને છેલ્લા 1.5 વર્ષથી કામ કરતી બે મહિલાઓએ જ ઘરમાં હાથ સાફ કર્યો હોવાનું જાણવા મળ્યું। ફરિયાદી મહેંદી રજાક મર્ચન્ટના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી કિંમતી ચીજવસ્તુઓ ગુમ થતી હતી। વિશ્વાસુ નોકરો પર શંકા જતા તેમણે ઘરમાં સ્પાય કેમેરા લગાવ્યા। આ કેમેરાના ફૂટેજમાં બંને મહિલાઓ ચોરી કરતી રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખમાસા 4 રસ્તા પાસેથી પરવીન બાનુ શેખ અને કૌશર બાનુ પઠાણ નામની બે મહિલાઓની ધરપકડ કરી। ફરિયાદ મુજબ કુલ 12.25 લાખના દાગીના અને રોકડની ચોરી થઈ હતી। આરોપી મહિલાઓ લાંબા સમયથી કામ કરતી હોવાથી તેમણે ઘરના ખૂણે ખૂણાની જાણ હતી। નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે આ ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે। મકાન માલિકનો વિશ્વાસ જીતીને છેલ્લા 1.5 વર્ષથી કામ કરતી બે મહિલાઓએ જ ઘરમાં હાથ સાફ કર્યો હોવાનું જાણવા મળ્યું। ફરિયાદી મહેંદી રજાક મર્ચન્ટના ઘરમાં છેલ્લા કેટલાક સમયથી કિંમતી ચીજવસ્તુઓ ગુમ થતી હતી। વિશ્વાસુ નોકરો પર શંકા જતા તેમણે ઘરમાં સ્પાય કેમેરા લગાવ્યા। આ કેમેરાના ફૂટેજમાં બંને મહિલાઓ ચોરી કરતી રંગે હાથ ઝડપાઈ જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ખમાસા 4 રસ્તા પાસેથી પરવીન બાનુ શેખ અને કૌશર બાનુ પઠાણ નામની બે મહિલાઓની ધરપકડ કરી। ફરિયાદ મુજબ કુલ 12.25 લાખના દાગીના અને રોકડની ચોરી થઈ હતી। આરોપી મહિલાઓ લાંબા સમયથી કામ કરતી હોવાથી તેમણે ઘરના ખૂણે ખૂણાની જાણ હતી। નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે તેમણે આ ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે।